જય સ્વામિનારાયણ બધાને નેટસપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમરા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો ખાસ આજે આપણે નેટસપ નેટવર્ક ચેનલની અંદર ઘણા બધા સમયથી અલગ વિડીયો અપલોડ કરતા હોય, પણ હવે જોઈએ ને તો ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે અને ખેડૂત મિત્રોને હરેક લોકોને જે કાંઈ ધીમે ધીમે અને રોજ કે આવનારા સમયની અંદર કે પછી અત્યારે હાલમાં જે કાંઈ જરૂર છે તેને બરોબર રીતે ધ્યાનમાં રાખી અને જે કાંઈ પ્રોડક્ટ કામની છે અને કોઈ પ્રોબ્લેમ છે તો તેનું પણ સોલ્યુશન છે, એવી રીતે જોઈ અને અલગ વિડીયો અમે અહીંયાથી મૂકતા હોઈએ। તો આજે આપણે ટૂંકમાં એક પ્રોડક્ટ ઉપર ચર્ચા કરવી છે કે માનો તો ખેતીની અંદર અત્યારે પહેલાં તો આપણે શું જોઈએ છે કે ગ્રોથ, આપણે કોઈ પણ પાકનું વાવેતર કરેલું છે તો ગ્રોથની જરૂર હોય, અને ખેતરની અંદર આપણે દાખલ થતાં શું જોતા હોય કે આપણો છોડ કેવો છે, કેટલા ફૂલ છે, કેટલો રોગ છે, બરાબર, કે પાકનું ઉત્પાદન કેવી રીતે વધારે આવે તેનો જ આપણે દિવસે ને દિવસે પ્રયત્ન કરતા હોઈએ। તો એવી એક સરસ મજાની પ્રોડક્ટ આજે આપણે જોવાની છે અને તેના વિશે થોડીક ચર્ચા કરવાની છે કે જેનું નામ છે શેત, કે જે પ્રોડક્ટ તમને ડિસ્પ્લે પર બતાવી દેવામાં આવે છે જેથી કરી અને તમે બરોબર જોઈ શકો છો। તો તે પ્રોડક્ટનું કામ શું છે? તો ખેતીની અંદર આપણે જે વાવેતર કરેલું છે તેનો ગ્રોથ વિકાસ કરવા માટે પહેલાં તો કયું કામ કરવું પડશે? તો કે મૂળનો વિકાસ, કે જો મૂળનો વિકાસ વધારે થશે એટલે છોડનો તરત ઉપરથી વિકાસમાં વધારો થવાનો છે, અને જેવો છોડ પ્રસરવાનું ચાલુ કરશે અને વધારે પ્રફુલ્લિત થાય અને સ્વાસ્થ્ય છોડનું સારું થાય તેના માટે આપણે પ્રયાસ કરવાનો હોય। તો જેટલો છોડ સારો તેટલા ફૂલ ફળ વધારે આવશે અને ઉત્પાદનમાં આપણને ઘણો બધો વધારો મળશે। તો ઓર્ગેનિક કાર્બનની આપણે જે જરૂર છે તો ઓર્ગેનિક કાર્બન લેવલ વધારવા માટેનું બેસ્ટ ફોર્મ્યુલા છે કે જે શેત બાયોફિટ રેન્જની અંદર નેટસપ કંપનીએ તૈયાર કરેલું સરસ મજાનું કે એકદમ ઓર્ગેનિક છે, કોઈ અંદર કેમિકલ એડ કરેલું જ નથી અને સારું એવું રિઝલ્ટ આપી અને ઘણા બધા લોકો ખુશાલ છે કે ભાઈ ઓર્ગેનિક રેન્જની અંદર ઓર્ગેનિક કાર્બન લેવલ વધારવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ હોય તો કયું છે? શેત। તો આજે આપણે શેત વિશે એ ચર્ચા કરવી છે કે કોઈ પણ પાક હોય આપણે જે કંઈ કરવાનું છે તે શેત દ્વારા શરૂઆત કરવાની છે, પછી મગફળી હોય કે કપાસ। તો માનો કે એક વસ્તુ ક્લિયર છે, મેં જેમ વાત કરી કે ઓર્ગેનિક કાર્બન લેવલ વધારવા માટેનું બેસ્ટ વસ્તુ છે, તો એવી જ રીતે જે જમીનની અંદર પીએચ આવે છે તે વધારવામાં પણ ઘણો બધો ફાયદો કરે છે, અને જે માટીની અંદર જે સૂક્ષ્મ જીવાણુ હોવા જોઈએ તેની સંખ્યા અત્યારે આપણે રાસાયણિક ખાતરના યુગની અંદર ઘણી બધી દિવસે ને દિવસે ઘટતી જાય છે, કે જેથી કરીને નકામી વસ્તુ અંદર એડ થઈ ગઈ છે કે જે માટીની અંદર પાણી હોવું જોઈએ, જે માટીની અંદર હવા હોવી જોઈએ તે બરોબર માનો તો એક્ટિવ નથી, ઓછું વધારે થઈ ગયું છે, જેથી કરીને બેલેન્સ વિખાઈ ગયું છે। તો આજે જમીનની અંદર અલગ સુકારા, આ તે પીળું થવું, ઘણું બધું લાલ થવું, સુકાઈ જવું, ઘણા બધા પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધતા જાય છે। તો સૂક્ષ્મ જીવાણુ વધારી અને જે માટીનું સ્વાસ્થ્ય કે જે આપણી જમીનનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ શેત કરે છે। તો આપણે અત્યારે દાખલા તરીકે માનો કે વરસાદની વધારે સિઝન હોય તો કોઈ પિયત આપવાનું ન હોય, છતાં કોઈ પણ લોકોને જેને શેતનો ઉપયોગ કરવો છે ને તેને માનો કે નોઝલ કાઢી અને જે છોડ છે ને એની સાઈડમાં ધાર કરી દેવાની, એટલે બહુ બેસ્ટ રિઝલ્ટ તમને જોવા મળશે। અને મેં જેમ વાત કરી એમ ઓર્ગેનિક કાર્બન લેવલની, પીએચ, સૂક્ષ્મ જીવાણુ, આ બધું જે કાંઈ આપણા જમીનની અંદર ઘટે છે ને, જે માટીની અંદરથી નાબૂદ થઈ ગયું છે તે ધીમે ધીમે ઉત્પન્ન થશે, અને આપણી જમીન જે બંજર બની ગઈ છે ને, જે આપણે ઝેરનો કોઈ હદબારો ઉપયોગ કરી અને જે જમીન બગાડી નાખી છે તે ધીમે ધીમે સુધરતી જશે
અને તમને બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે. અને કોઈ પણ પાકનું આપણે વાવેતર કરેલું છે કે પછી માનો કે મગફળી હોય, કપાસ હોય કે કોઈ અલગ અલગ જે કોઈ પાક હોય, કોઈ શાકભાજી હોય, તેની અંદર તમને બેસ્ટ રિઝલ્ટ મળશે અને તમારે પાકમાં ઘણો બધો વધારો થશે. તો ઉત્પાદન વધશે તો તમારી આવકમાં પણ ઘણો બધો વધારો થશે. અને ખાસ કે જે પશુ નથી રાખતા અને ઘણા બધાને જરૂર હોય કે દેશી ખાતર અમુકને ખેતરમાં આવતું જ નથી, ઘણા બધા પ્રશ્ન એવા છે. હાવ રાસાયણિક ખાતર ઉપર આપણે પૂરેપૂરો પાક પકવતા હોય, જેથી કરીને આપણી જમીન દિવસે ને દિવસે બંજર બનતી જાય. આજ જો તમે આરસીસી જેવી જમીન થઈ ગઈ છે, કોઈ જાતની ફળદ્રુપતા વધી નથી. તો તેને પણ પ્રફુલ્લિત રીતે વ્યવસ્થિત ધીમે ધીમે આપણી જમીન જે બંજર બની છે ને એને ઉપજાઉ બનાવવાનો પ્રયાસ કરે છે અને સંપૂર્ણ ઓર્ગેનિક ફોર્મમાં છે. આજે 2000થી લઈને 2024 સુધી કન્ટિન્યુ કંપની લોકો સુધી આવી ઘણી બધી કેટેગરીમાં પ્રોડક્ટ પહોંચાડી રહી છે. હોમ કેર, પર્સનલ કેર, બ્યુટી કેર અને એગ્રીકલ્ચરની ઘણી બધી રેન્જ છે કે જેથી કરી અને લોકો રોગ સામે તો લડી શકે પણ પોતાના ઉત્પાદન વધારી અને આર્થિક રીતે આઝાદ પણ થઈ શકે અને આરોગ્ય સુધારી શકે એવું કંપની પ્રયાસ કરી અને આજે 23-24 વર્ષથી લોકો સુધી સરસ મજાની પ્રોડક્ટ પહોંચાડી રહી છે. એમાંથી બેસ્ટ પ્રોડક્ટ મેં જે વાત કરી કે જે સેટ પ્રોડક્ટ છે તે આપણા જમીનની અંદર આ 2-3 કન્ટેન્ટ વધારવા માટે ઘણું બધું કામ કરે છે. અને ઘણા બધા જે કાંઈ આપણા છોડને જોતા હોય, જે ઉત્પાદન વધારવા માટે, છોડનો વિકાસ કરવા માટે અને જમીન સુધારવા માટે અને જે કાંઈ બેક્ટેરિયાની જરૂર છે તે ઘણા બધા બેક્ટેરિયા પણ સેટની અંદર એડ કરેલા છે કે અલગ અલગ જે કાંઈ આવરણ છે તે સુધારવાની અંદર ઘણું બધું કામ કરે છે અને આવરણ રોકે છે. તો એવું સરસ મજાનું સેટ છે. અને જો કોઈને કાંઈ પણ જરૂર હોય તો ચેનલની અંદર ઘણા બધા વિડીયો મૂકેલા છે, તો એકવાર ચેનલ વિઝિટ કરી અને ખાસ જોઈ અને જે કાંઈ જરૂર છે તે ચેનલમાંથી ઓર્ડર કરી શકે છે. અને ખાસ તો જૂના લોકો છે તેને ખ્યાલ છે અને નવા માટે ખાસ કે ભાઈ આજે ઓર્ડર કરેલો કાલે તમારા સુધી પહોંચાડી દઈએ છીએ. તો ખાસ કરી અને મિત્રો જે કોઈ નવા હોય અને વિડીયો જોઈ રહ્યા અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરી અને એનાથી કોઈ પણ ન્યૂ અપડેટ મૂકવામાં આવે તમારા સુધી અર્જન્ટ પહોંચે. આવી સાચી સચોટ માહિતી તમને અને કોઈ પણ લોકોને જરૂર હોય તો તરત મળતી રહે અને આપણે એકાબીજાને ઉપયોગી બનતા રહીએ. તો ખાસ આજનો વિડીયો આપણે સેટ માટે હતો કે ભાઈ જે મેં વાત કરી તેમ ઉત્પાદન વધારવા માટે, છોડનો વિકાસ કરવા માટે, ફળ ફૂલનો વધારો કરવા માટે અને જમીન સુધારવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ હોય તો સેટ બાયોફિટ રેન્જમાં સેટ છે. જે કે નેટસપ કંપની આજે 23-24 વર્ષથી ઘણી બધી પ્રોડક્ટ બનાવી રહી છે, તેમાંથી એક બાયોફિટ રેન્જની અંદર સેટ તૈયાર કરેલું છે. તો જે કોઈને જરૂર હોય તે મગાવી અને અવશ્ય વાપરીને રિઝલ્ટ મેળવીને ખાતરી કરી શકે છે. બરાબર, તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ અને ફરી જ મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં. ધન્યવાદ.